फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज आप बनावीशुं चना पुलाव। मैं अहींया देशी चना लीधेला छे 1 वाटकी अने 7 થી 8 कलाक माटे पलળી राखेला छे। तमे जोई शको छो पलળી गयेला छे। तो एने आपणे बाफी लईशुं। चना आपणे बाफी लीधेला छे। मैं अहींया 2 वाटकी चोखा लीधेला छे जीरासर। तमे बासमतीनो उपयोग करी शको छो। चोखाने आपणे धोईने 10 मिनिट माटे रवा दईशुं। चोखाने आपणे धोई लीधेला छे। 3 થી 4 चमची આપણે તેલ લઈશું। મીડિયમ ટુ સ્લો જ રાખવાનું છે, ગેસ ફૂલ નથી રાખવાનો। તેલ આપણું ગરમ થઈ ગયું છે। એમાં આપણે 3 લવિંગ નાખીશું, 1 તમાલપત્ર નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, 2 મીડિયમ સાઇઝની મેં અહીંયા ડુંગળી લાંબી સાઇઝમાં કટ કરેલી છે એ લઈ લઈશું। આદુ લસણ મરચાં લીધા છે મેં અહીંયા। મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। आदू लसन मरचा तमारे कट ना करवा होय तो तमे पेस्ट पण नाखी सको छो। एक टामेटू लीधेलू छे ए लांबी साइज में कट करेलू ए लईशुं आपणे। स्वाद प्रमाणे मीठुं नाखीशुं। 2 થી 3 मिनिट माटे एने थवा दईशुं आपणे। तो तमे जोई शको छो 2 થી 3 मिनिटनी अंदर ज टामेटा आपड़ा चढ़ी गया है। हवे आपणे एमां नाखीशुं 1 चमची धाणा जीरु पाउडर, अर्धी चमची गरम मसालो, अर्धी चमची हळदर पाउडर, 1 चमची तीखुं ने लाल मरचुं, બધું આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં નાખીશું ચણા બાફેલા। બધું મિક્સ કરી દઈશું। ચણાને પહેલાં એટલા માટે બાફવાના કે ચોખા પહેલાં જલ્દી બફાઈ જાય ને ચણાને વાર લાગે, એટલે પહેલાં ચણા બાફી લેવાના આપણે। 2 મિનિટ માટે એને થવા દઈશું આપણે। તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડી ગયું છે। આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે એને ફૂલ ગેસ કરી દઈશું। 2 ગ્લાસ પાણી નાખીશું। પાણી આપણું ગરમ થાય ત્યારે જ આપણે ચોખા નાખવાના છે। પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ચોખા નાખી દઈશું। બધું મિક્સ કરી લઈશું। કુકરનું ઢાંકણ આપણે બંધ કરી લઈશું। આપણે 3 વિસલ થવા દેવાની છે। ગેસ આપણે ફાસ્ટ જ રાખવાનો છે, સ્લો નથી રાખવાનો। 3 વિસલ થાય એટલે આપણે ગેસ બંધ કરી લઈશું। 3 વિસલ થઈ ગઈ છે આપણી। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। કુકર આપણું ઠંડુ પડે ત્યાં સુધી એને રવા દઈશું। ગરમમાં નથી ખોલવાનું આપણે, નહીં તો આપણો પુલાવ એકદમ લોચો થઈ જશે। એટલે આપણે એને ઠંડુ થવા દઈશું, ત્યારબાદ આપણે કુકર ખોલીશું। કુકર આપણું ઠંડુ પડી ગયું છે। હવે આપણે જોઈ લઈશું। તો આપણો પુલાવ બનીને તૈયાર છે। તો તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો પુલાવ થયો છે આપણો। चलो આપણે હવે સર્વ કરી લઈએ। હવે આપણે એમાં લીલા ધાણા ઉમેરીશું। બધું મિક્સ કરી લઈશું। તો આપણો ચણા પુલાવ તૈયાર છે બનીને। તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે ચણા પુલાવ કેવી રીતે બનાવો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।